આ સીસીટીવી કેમેરો છે. એમાં બોક્સની અંદર આ સીસીટીવી કેમેરો આવશે, એક 5 એન્ટેનાવાળો. એમાં એક આ રીતનો યુએસબી કેબલ આવશે લાંબો 1 મીટર જેટલો. એક એડેપ્ટર આવશે, આવું આ છે એવું એક એડેપ્ટર આવશે. અને એનું એક સ્ટેન્ડ આવશે કેમેરાનું. એમાં કેમેરાને મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરવા માટે વાઈફાઈ અથવા તો બ્લૂટૂથ, વાઈફાઈ નહીં તો હોટસ્પોટની જરૂર પડશે. વાઈફાઈ હશે તો એક મોબાઈલથી કનેક્ટ થઈ જશે, અને એક વાઈફાઈ નહીં હોય તમારા જોડે તો તમારે હોટસ્પોટ માટે એક એક્સ્ટ્રા મોબાઈલ લાવવો પડશે, જેમાંથી હોટસ્પોટ થશે. અને એના સિવાય બીજો એક મોબાઈલ હશે કે જેની અંદર તમે એપ્લિકેશન ડાઉનલોડ કરશો અને એની અંદર કેમેરો કનેક્ટ થશે અને દેખાશે એમાં. સૌથી પહેલાં કેમેરાને સ્ટાર્ટ કરવા માટે આ જે પિન આવે તે અહીંયા નાખવાની, એટલે કેમેરો સ્ટાર્ટ થાય. કેમેરો સ્ટાર્ટ થાય એટલે આ રીતનું રોટેશન કરશે, અવાજ કરશે કેમેરો. પછી કેમેરો સ્ટાર્ટ થાય પછી તમારે પહેલાં તો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. એપ્લિકેશન તમારે પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવાની હોય છે. એનું નામ છે, એનું નામ મેં કરી દઉં છું, FTYCAMPRO. આ નામની એપ્લિકેશન છે. આ પહેલા નંબર પર જે એપ્લિકેશન આવે છે એને ઇન્સ્ટોલ નહીં કરવાની. આ જે બીજા નંબરવાળી છે આ રીતની દેખાય છે એ એપને ઇન્સ્ટોલ કરી દેવાની અને ઇન્સ્ટોલ કરવાની. મારામાં ઇન્સ્ટોલ છે એટલે મેં એને ઓપન કરવાનું આવે છે. અહીંયાથી એ ઇન્સ્ટોલ થઈ જાય પછી તમારે, આ મેં વાઈફાઈથી કનેક્ટ કરું છું એટલા માટે અમારા જોડે જે એરટેલનું એર ફાઈબર છે એ હમણાં કનેક્ટેડ છે મોબાઈલ જોડે. હા, તમારે ત્યાં હવે હોટસ્પોટથી જે કરવાના હોય છે એમને પહેલાં એક એક્સ્ટ્રા મોબાઈલનું હોટસ્પોટ ચાલુ કરવાનું. પછી આ જે એપ્લિકેશનવાળો મોબાઈલ છે એમાં હમણાં જ મેં જેમ એરટેલનું કનેક્ટ કર્યું છે ને એ રીતે એમને એ હોટસ્પોટનું નામ આવશે, એને કનેક્ટ કરવાનું. એ કનેક્ટ થઈ જાય પછી અહીંયાથી બેક જવાનું. પછી મોબાઈલનું બ્લૂટૂથ ને લોકેશન ચાલુ કરવાનું. મોબાઈલનું બ્લૂટૂથ એન્ડ લોકેશન ચાલુ કરવાનું. એ બંને ચાલુ થાય એટલે પછી એપ્લિકેશન ડાઉનલોડ થઈ જાય ત્યારે એપ્લિકેશન ઓપન કરવાની. એપ્લિકેશન ઓપન કરો ને ત્યારે પહેલાં આ સીસીટીવી કેમેરો જે છે એને અહીંયા આ રીતનું બટન છે. અમુક કેમેરામાં અહીંયા હોલ હશે તો એમાં પિન નાખીને સીસીટીવી કેમેરાને રીસેટ કરવાનો આવશે. અને બટન ડાયરેક્ટ છે તો ડાયરેક્ટ બટન છે એને 5 સેકન્ડ સુધી દબાઈ રાખવાનું, આમ 5 થી 6 સેકન્ડ પછી છોડી દેવાનું એટલે કેમેરો રીસેટ થઈ જશે. કેમેરો રીસેટ થઈ જાય પછી એપ્લિકેશનમાં આવવાનું. એપ્લિકેશનમાં આવશે એટલે આ એડવર્ટાઇઝમેન્ટ આવશે એને ઇગ્નોર કરવાની અને અહીંયાથી સ્કીપ કરીને કેન્સલ કરી આ રીતનું દેખાય ને તમને. અહીંયા પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરવાનું. અહીંયા ડાયરેક્ટ કનેક્શન પર ક્લિક કરી આ એડવર્ટાઇઝમેન્ટ હટાવીને કનેક્ટ ટુ ધ ડિવાઇસ એપ પર ક્લિક કરવાનું. એટલે હમણાં તમારું જે હોટસ્પોટ કે વાઈફાઈ હશે એ કનેક્ટેડ હશે અહીંયા. પણ હવે કેમેરાને કનેક્ટ કરવા માટે આ રીતનું એક કેમેરાનું નામવાળું નેટવર્ક આવશે એને કનેક્ટ કરવાનું. કનેક્ટ થઈ જાય પછી એપ્લિકેશનમાં પાછું જવાનું, વેટ કરવાનો એટલે આ રીતનું આવી જશે. તમે આ રીતે જે સ્ટેપ બતાવ્યા છે એ રીતે સ્ટેપ બાય સ્ટેપ કરશો
તો સીસીટીવી કનેક્ટ થઈ જશે, એમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. એક સેકન્ડ. આ રીતે સીસીટીવી કનેક્ટ થઈ જાય. તમે સ્ટેપ બાય સ્ટેપ જે રીતે બતાવ્યું છે એ રીતે કરશો તો સીસીટીવી કનેક્ટ થઈ જ જશે, એમાં કોઈ પ્રોબ્લેમ આવે નહીં. તમે કોઈ સ્ટેપ મિસ કર્યો કે કોઈ સેટિંગમાં કોઈ ભૂલ કરી તો સીસીટીવી કનેક્ટ નહીં થાય. આ ઓટો પેટ્રોલિંગ છે, ઉપર નીચે લેફ્ટ રાઈટ. અહીંયા દબાવશો એટલે લેફ્ટ રાઈટમાં ઓટોમેટિક કેમેરો એની સ્પીડમાં ફર્યા કરશે. પછી આજે કંટ્રોલવાળું ઓપ્શન અહીંયા આવશે, એની બાજુમાં જે ઓપ્શન છે અહીંયા એના પર ક્લિક કરશો એટલે તમને બે ઓપ્શન આવશે. આના પર ક્લિક કરશો તો તમે જે બોલશો મોબાઈલમાં તેનો અવાજ સીસીટીવીમાં જશે, અને નીચેવાળું જે માઇક તમે ખોલશો એટલે તમારા સીસીટીવીની આજુબાજુમાં જે અવાજ થતો હશે એ તમારા મોબાઈલમાં તમે સાંભળી શકો છો. પછી એની બાજુમાં એક આ ઓપ્શન છે, એમાં તમે કેમેરાને મતલબ ઊંધો છતો થયો હોય તો એને ફ્લિપ કરી શકો, મિરર એને એ કરી શકો. ફ્લિપ કરશો તો કેમેરો ઊંધું મતલબ ઉલટો થઈ જશે, પાછા ફ્લિપ કરશો એટલે પાછો સીધો થઈ જશે. મિરરમાં તમારે આવશે કેમેરો મતલબ લેફ્ટ રાઈટ સાઈડ તમારી ચેન્જ થશે. અને આ તમારું કલર માટેનું છે, તમારે સીસીટીવીમાં કઈ રીતનું કલર સેટિંગ રાખવું છે એના માટે. એમાં તો બધામાં જે બાય ડિફોલ્ટ હોય એ જ રહેવા દેવાનું. એક્સપોઝર થોડુંક ઇન્ક્રીઝ કરવું હોય તો કરી શકો, નહીં તો એના પછી એક બીજો ઓપ્શન છે, આ કાર્ડવાળો ઓપ્શન છે, એના પર ક્લિક કરશો. અહીંયા ક્લિક કરશો તો તમને રેકોર્ડિંગ દેખાશે, અને અહીંયા ક્લિક કરશો તો પણ તમને ફોટોવાળા રેકોર્ડિંગ આવશે, અને પહેલાંમાં તમને વિડીયો રેકોર્ડ આવશે. અહીંયા ફોટો રેકોર્ડ આવશે, આમાં ફોટોવાળું રેકોર્ડિંગ આવશે, આમાં વિડીયોવાળું રેકોર્ડિંગ આવશે. પછી અહીંયા ક્લિક કરશો આ હાથવાળા નિશાન પર એટલે તમને બીજા ઓપ્શન આવશે. અલગ અલગ ઓપ્શન છે. અહીંયા આ જે કેમેરાનો ઓપ્શન દેખાય છે, અહીંયા ક્લિક કરશો એટલે તમારા કેમેરામાં જે પણ અત્યારે આમના જે આ સ્ક્રીનમાં જે દેખાય છે એનો તમે ફોટો પાડી શકો છો. એન્ડ નીચે આ બધા જે 5 ઓપ્શન દેખાય છે એમાં આ જે પહેલો ઓપ્શન છે એના પર ક્લિક કરશો એટલે પહેલું જે પહેલાંમાં બતાવ્યું હતું એ રીતે જ એનું ઊંધો છતો કેમેરો લગાવ્યો હોય તો થશે. એન્ડ અહીંયા ક્લિક કરશો એટલે કેમેરામાં લાઇટ થશે, દેખો. ફરી ક્લિક કરશો એટલે લાઇટ બંધ થઈ જશે. પછી એની બાજુમાં આ જે બલ્બવાળું જે નિશાન દેખાય છે એના પર ક્લિક કરશો એટલે બ્લેક એન્ડ વ્હાઇટમાં જશે. નાઇટમાં તમે બ્લેક એન્ડ વ્હાઇટ કરશો તો તમને એમાં મતલબ જે ક્લિયર વિઝન આવે તે આવશે, કલરમાં તમને બ્લેક દેખાશે. એન્ડ એના પછી સેટિંગ્સની અંદર અમુક ઓપ્શન્સ છે, જેમ કે આ વાઈફાઈ છે. અહીંયા કેમેરાનું કનેક્ટ છે તો અહીંયા તમે તમારા જે હોટસ્પોટનું છે ને એને કનેક્ટ કરાવી દેવાનું. ઉપર વાઈફાઈનું નામ છે, નીચેનો પાસવર્ડ છે. સેવ કરશો એટલે વાઈફાઈ જોડે સીસીટીવી કનેક્ટ થશે. પ્લે કરશો એટલે પ્લે થઈ જશે. હવે આ રીતે ફેલ બોલશે પણ તમારે એપ્લિકેશન બંધ કરીને ચાલુ કરવાનું એટલે થઈ જશે.
હવે આમાં આ ટાઈમની અંદર તમારે આવશે આ રીતે જે ટાઈમ છે 5:40નો હમણાં જે બતાવે છે એમાં ટાઈમ ઝોનમાં અત્યારે લંડન સિલેક્ટ છે. આપણે અહીંયાથી તમારે ચેક કરી લેવાનું, જો સિલેક્ટ ના હોય તો આપણું મુંબઈ આવે છે 5:30નો ટાઈમ, તો 5:30નો ટાઈમ સિલેક્ટ કરી લેવાનો. એન્ડ સેવ કરી લેવાનો. એટલે હમણાં જે આપણો ટાઈમ છે એ ટાઈમ આવી જશે. સોરી, સિલેક્ટ થયો નથી. એ નહીં કરવું હોય તો અહીંયાથી તમે નીચેવાળા પર સેવ કરશો તો તમારા મોબાઈલનો જે ટાઈમ છે એના જોડે સીસીટીવીનો ટાઈમ મેચ થઈ જશે. અહીંયાથી તમે દેખશો હમણાં જે ટાઈમિંગ અહીંયાથી ટાઈમમાં તો એ ટાઈમ ઓટોમેટિક નીચે દેખો ડિવાઇસ ટાઈમમાં 18:16 જે ઉપર ટાઈમ છે એ ટાઈમ આપી દીધો છે. બીજો ઓપ્શન છે ઇમેજનો નોર્મલ રિવર્સ, એ જે ઉપર નીચે ઊંધું છત્તાનો હોય ને એ જ છે. એ જે સ્ટોરેજનો ઓપ્શન છે હમણાં અહીંયા કશું આવે નહીં. મેમરી કાર્ડ નાખશો એટલે અલગ અલગ ઓપ્શન આવશે. એમાંથી કોઈ વખત રેકોર્ડિંગ ના થાય કે રેકોર્ડિંગમાં કોઈ પ્રોબ્લેમ આવે તો એક ફોર્મેટ SD કાર્ડનો અહીંયા ઓપ્શન આવશે, ત્યાંથી એને ફોર્મેટ કરી દેવાનું મેમરી કાર્ડ. અને બીજું તો પાસવર્ડ છે. અહીંયા ડિવાઇસ આઈડી છે, અહીંયા પાસવર્ડ નાખવાનો. નીચે તમારે અહીંયાથી સેટ કરવો હોય તો પાસવર્ડ નાખવાનો. આમ તો પાસવર્ડ જેવું કોઈ હોય ના, એટલે આનું કોઈ જરૂર છે નહીં. બસ આટલા ઓપ્શન છે આમાં. કનેક્ટ કરવામાં જે પણ સેટિંગ્સ બતાવ્યા છે એ સેટિંગ્સ યાદ રાખવાના. આમાં કમ્પલસરી તમારે દેખવું હશે તો વાઈફાઈ કે હોટસ્પોટ જોઈશે, નહીં તો મેમરી કાર્ડ નાખશો તો વિધાઉટ વાઈફાઈ કે હોટસ્પોટ રેકોર્ડિંગ ચાલુ થઈ જશે આ કેમેરામાં.